અમરોલી વિસ્તારમાં શિક્ષિકાનો આપઘાત, પતિ અને સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાયો। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 33 વર્ષીય શિક્ષિકા આરતીબેન નિલેશભાઈ નારોલાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને 17 ઓગસ્ટના રોજ ઝેરી દવા ગટગટાવી હતી। સારવાર દરમિયાન 18 ઓગસ્ટે તેમનું મોત નીપજ્યું। આરતીબેનના પતિ નિલેશભાઈ ફિઝિયોથેરાપિસ્ટ છે અને સરથાણામાં ક્લિનિક ચલાવે છે, જ્યારે આરતીબેન શિક્ષિકા હતી તથા બાળકોને ટ્યુશન ક્લાસ પણ ચલાવતી હતી। લગ્નને 5 વર્ષ પૂરા થયા હોવા છતાં પણ વારંવાર ઝઘડા, મારામારી અને માનસિક ત્રાસ મળતો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। માત્ર એક અઠવાડિયા પહેલા જ આરતીબેને પોતાની માતાને રડતા જણાવ્યું કે હું અહીં બહુ દુઃખી છું, પતિ માર મારે છે, સાસરિયાઓ અને નણંદ સતત હેરાન કરે છે। ફરિયાદના આધારે અમરોલી પોલીસે આરતીબેનના પતિ, બે નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે।